મિત્રો, ઉદ્ધારનો શુભ સંદેશ અન્ય જાતિઓ સુધી પહોંચાડવાને માટે ઈશ્વરે પ્રેરિત પાઉલની પસંદગી કરી. પ્રેરિત પાઉલ યહૂદી વિશ્વાસીઓ અને અન્ય વિશ્વાસીઓ વચ્ચે સાંકળરૂપ બન્યો. તેણે વિશ્વાસીઓને એકબીજાને મદદ કરવાનું પણ શીખવ્યું. વિશ્વાસીઓ તરીકે આજે ઈશ્વરના કાર્ય માટે આપણે શું કરી રહ્યા છીએ? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. જ્યારે સંત પાઉલ પ્રભુ ઈસુની મંડળીના વિશ્વાસીઓની સતાવણી કરતો હતો ત્યારે તેનો ભેટો આ સૃષ્ટિના સર્જનહાર પ્રભુ ઈસુ સાથે થયો. ત્યારબાદ તે ઘણા લોકો માટે આશીર્વાદનું કારણ બન્યો. તે ઘણા લોકો સુધી શુભ સંદેશ લઈ જનાર પણ બન્યો. તેમણે આપણા બધા માટે એક નમૂનો પૂરો પાડ્યો, જેથી આપણે પણ વિશ્વના લોકો માટે આશીર્વાદનું કારણ બનીએ. વહાલા દર્શક મિત્રો, હાલમાં આપણે રોમનોને લખેલા પત્રના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે રોમન 15:22-33 અભ્યાસ કરીશું. આજનો આપણો મુખ્ય વિષય છે કે આપણે હંમેશા ગરીબ વિશ્વાસીઓને તેમની ગરીબાઈમાં આર્થિક ટેકો કરવો જોઈએ. અને અહીં સંત પાઉલ વિશ્વાસીઓને આગ્રહથી પ્રાર્થના કરવાની વિનંતી કરે છે. તેમ આપણે પણ આપણા વિશ્વાસી ભાઈ બહેનો માટે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ. તે સાથે ઈશ્વર આપણને જ્યાં સેવા માટે મોકલે ત્યાં આપણે સેવા કરવા જવું જોઈએ. વહાલા દર્શક મિત્રો, આવો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવક દ્વારા આ અભ્યાસમાં આગળ વધીએ. વારું મિત્ર, મારી સાથે સાથે હવે તમે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 461 નંબરના પૃષ્ઠ પર રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની 22મી કલમ જુઓ. રોમની મુલાકાત લેવાની પાઉલની યોજના. એ શીર્ષક નીચે રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની 22મી કલમમાં લખ્યું છે, પ્રેષિત પાઉલ કહેશે, એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડ્યું છે. એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડ્યું છે. એ કારણને લીધે એટલે જેઓને તેમના સંબંધીના એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીના સમાચાર આપવામાં આવ્યા નથી તેઓ જોશે, અને જેઓએ સાંભળ્યું નથી તેઓ સમજશે. આ પૂરું કરવાની તમન્ના હોવાથી અને જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ કદીએ સાંભળવામાં આવ્યું ન હોય એવી જગ્યાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રગટ કરવાની પાઉલને જે મહત્વાકાંક્ષા હતી, એ મહત્વાકાંક્ષા હોવાથી એની રોમનોની મુલાકાત અટવાઈ પડી હતી. રોમન લોકોની મુલાકાત. પાઉલના માર્ગમાં ઘણા બધા અવરોધો ઊભા થયા હતા. 23 અને 24 કલમ જુઓ શું કહે છે. હવે આ પ્રદેશમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે. ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઈચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ. પ્રેષિત પાઉલ અહીં સ્પષ્ટ કરે છે કે તેની ઈચ્છા દૂર દૂરના છેવાડાના ભાગો સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાની છે, અને એ રોમ શહેર પણ આવવા માંગે છે. 23મી કલમમાં પાઉલે કરેલી વાત સમજવી અઘરી છે. પાઉલ કહે છે કે આ પ્રદેશોમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે. શું આનો અર્થ એવો થાય
કે એ સમયે રોમન શાસન નીચેના જે પ્રદેશોમાં પ્રેષિત પાઉલ હતો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાની તકો મેળવી હવે બંધ થઈ ગઈ હતી? શું હવે ત્યાં પ્રચાર કાર્ય માટે દ્વાર બંધ થઈ ગયા હતા કે પછી એ પ્રદેશોમાંના બધા જ લોકો ઉદ્ધાર પામી ચૂક્યા હતા? એ પ્રદેશના ખૂણે ખૂણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ શું પ્રસરી ગયો હતો? પાઉલ અને બીજા સાક્ષીઓ વિશ્વાસુ હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર એ પ્રદેશોમાં પૂરેપૂરી રીતે થયો હતો. ઈશ્વરનું વચન ફેલાઈ ગયું હતું. યહૂદી તેમજ બિન યહૂદી બંને પ્રકારના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળ્યો હતો. જો કે આનો અર્થ એવો નથી થતો મિત્ર કે તેઓ બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હતા, પરંતુ તેમણે બધાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે, શુભ સંદેશ, એ તો સાંભળ્યો જ હતો. એટલે પાઉલ હવે નવા વિસ્તારો તરફ ધ્યાન દોડાવે છે. પાઉલની આંખો હવે રોમન સામ્રાજ્યના સરહદી વિસ્તારો તરફ વળી છે. પાઉલ કહે છે કે સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. બીજા શબ્દોમાં પાઉલની મંજિલ રોમ નહોતું. પાઉલ તો સ્પેન જવા ઈચ્છતો હતો. પાઉલ રોમન સામ્રાજ્યના એક છેડેથી નીકળ્યો હતો અને હવે તે તેના બીજા છેડે સુધી પહોંચવા માંગતો હતો. હવે અહીંયા પ્રશ્ન એ છે કે પાઉલ સ્પેન ગયો ખરો? ગયો હોય તો એની નોંધ અહીં કરવામાં આવી નથી, પરંતુ માનું છું કે પાઉલ સ્પેન ગયો હશે, કારણ કે એની જિંદગીના અંતિમ ભાગમાં તિમોથીને લખેલા બીજા પત્રના 4 અધ્યાયની 7મી કલમમાં એણે શું કહ્યું છે એ તમે જુઓ. પ્રેષિત પાઉલ અહીં કહે છે, દોડની શરતમાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે, મેં મારું અંતર કાપ્યું છે, વિશ્વાસમાં હું અડગ રહ્યો છું. પાઉલ કહે છે કે તે દોડની શરત દોડ્યો છે. એણે પોતાની પ્રચાર સફરો પૂરી કરી છે. પાઉલ સ્પેન જવા માંગતો હતો અને યરુશાલેમ પણ જવા માંગતો હતો. હવે જુઓ રોમન લોકોને લખેલા પત્રના 15મા અધ્યાયની આગળ 25 અને 26 કલમો. પ્રેષિત પાઉલ અહીં કહે છે, હાલ તો હું ઈશ્વરના લોકો માટે મદદ લઈ યરુશાલેમ જાઉં છું, કારણ મકદોનિયા અને અખાયા પ્રદેશની મંડળીઓએ યરુશાલેમમાંના ઈશ્વરના લોકોમાંના ગરીબ લોકોને મદદ કરવાનો ઠરાવ કર્યો છે. શા માટે પાઉલ પોતાના જ હાથોથી યરુશાલેમમાંના ગરીબ સંતો માટે ફંડ ફાળો લઈ જવા માંગતો હતો? શા માટે? કારણ કે એના પોતાના જ હાથોથી તેણે યરુશાલેમની મંડળીના લોકોની, વિશ્વાસીઓની સતાવણી કરી હતી. પોતાના જ હાથોથી. જ્યારે એ શાઉલ હતો ત્યારે, એનું પરિવર્તન થયું નહોતું ત્યારે, યરુશાલેમમાંના પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ પર અત્યાચાર ગુજારવામાં એ જ્યારે શાઉલ હતો ત્યારે એણે જ નેતૃત્વ લીધું હતું. હવે આ મહાન પ્રેષિત પાઉલ પોતાના જ હાથોથી એ લોકોને આર્થિક મદદ પહોંચાડી તેઓ પ્રત્યે પોતાની લાગણી પ્રદર્શિત કરવા માંગે છે. હવે મિત્ર 25 અને 26 કલમોમાં જે મદદ શબ્દ વાપરવામાં આવ્યો છે એ મૂળ ગ્રીક ભાષામાં કોઈનોનિયા એવો શબ્દ છે, જેનો અર્થ થાય સંગત, ઈશ્વરના લોકની સંગત. આ શબ્દ વિશ્વાસીઓ આપસમાં જે કંઈ એકબીજાને વહેંચી શકે એ માટે વપરાતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈશ્વરના વચનો, પ્રાર્થના, પ્રભુ ભોજન અને ભૌતિક ચીજ વસ્તુઓ વિશ્વાસીઓ જ્યારે આપે છે ત્યારે તેમને ઈશ્વર સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અને એકબીજા સાથે સંગત થાય છે. મિત્ર, સંગતનો અર્થ કોઈની પીઠ થાબડવી એવો નથી થતો. વિશ્વાસીઓ માટે સંગત એટલે તો એકબીજાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબતો વહેંચવી, એની આપ-લે કરવી. પાઉલ યરુશાલેમ જવા માંગે છે, જ્યાં અગાઉ તેણે વિશ્વાસીઓ ઉપર અત્યાચાર કર્યા હતા. એનું પરિવર્તન થયું એ પહેલા. હવે પ્રેષિત પાઉલ એમની સાથે સંગત કરવા ઈચ્છે છે. હવે તે એ લોકો માટે મદદ લઈ જવા માંગે છે. પ્રેષિતોના કાર્ય નામનું જે પુસ્તક છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એમાં આપણને આનો ઐતિહાસિક પુરાવો મળે છે. તમે જુઓ, નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્ય 24મો અધ્યાય 17મી કલમ જુઓ. અહીં લખ્યું છે, ઘણા વર્ષો સુધી યરુશાલેમથી બહાર રહ્યા પછી પ્રેષિત પાઉલ આ પ્રમાણે કહે છે, મારા પોતાના લોકોને થોડા પૈસા આપવાને અને બલિદાનો ચડાવવાને હું ત્યાં ગયો. વારું મિત્ર, આપણે હવે આગળ વધીશું. 27મી કલમ જોઈએ. રોમન લોકોને લખેલો પત્ર 15મો અધ્યાય. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે તેઓએ જાતે જ આ પગલું ભર્યું છે. ખરું જોતા તેઓ તેમના દેવાદાર છે, કારણ યહૂદીઓએ તેમની આત્મિક આશીષોમાં બિન યહૂદીઓને ભાગીદાર બનાવ્યા છે. તેથી બિન યહૂદીઓએ પણ તેમને ભૌતિક બાબતોમાં મદદ કરવી જોઈએ. પાઉલ અહીં એ સ્પષ્ટ કરે છે મિત્ર કે આ તો સ્વૈચ્છિક દાન છે. તમે બાઇબલમાં નવા કરારના વિભાગમાં કોરિન્થવાસીઓને લખેલો બીજો પત્ર, એના 9મા અધ્યાયની 7મી કલમ જુઓ તો ત્યાં લખ્યું છે, ક મનથી, મન વગર, ક મનથી એટલે મન વગર, કે ફરજ પડ્યાથી નહીં, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ ધર્મદાન કરવું.
દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું, કારણ આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે. આનંદ સહિત, ફરજ પડવાથી નહીં. હવે આ ફંડફાળો જે છે એ પાઉલે એકત્રિત કર્યો હતો, અને પાઉલ બહુ જ સ્પષ્ટ કરે છે કે એ ફંડફાળો સ્વૈચ્છિક દાન હતું. એટલું જ નહીં, પરંતુ પાઉલ એ હકીકત તરફ પણ ધ્યાન દોરે છે કે નૈતિક રીતે બિન યહૂદીઓની એ ફરજ હતી કે તેઓ યહૂદી વિશ્વાસીઓને તેમની ગરીબાઈમાં આર્થિક ટેકો કરે. ધર્મદાન માટે ઈશ્વરને પ્રસન્ન કર, એવી એ ઉત્તમ રીત હતી મિત્ર. બિન યહૂદી લોકોને ઇઝરાયેલી પ્રજા પાસેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ મળ્યો હતો. ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 4 અધ્યાયની 22મી કલમમાં યહૂદી લોકો વિશે અને ઉદ્ધાર વિશે શું કહ્યું છે એ તમે જુઓ. યોહાન અનુસાર શુભ સંદેશ 4 અધ્યાય 22મી કલમ કે છે, તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે જાણીએ છીએ, કારણ ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે. તમે જુઓ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો આરંભ યરૂશાલેમથી થયો. એટલે મકદોનિયા અને આખાયા યરૂશાલેમના ઋણી હતા. યરૂશાલેમમાંના કેટલાક સંતોને આર્થિક ભીડ હતી, સંકળામણ હતી, મહદ અંશે સતાવણીને કારણે, અને એટલે જ આખાયા અને મકદોનિયા એમનું આત્મિક દેવું આર્થિક મદદ કરીને વાળી શકે. આ જ પદ્ધતિ મિત્ર આજના સમયમાં પણ અમલમાં મૂકી શકાય. આત્મિક આશીષનો બદલો ભૌતિક આશીષથી વાળી શકાય. હવે આગળ જુઓ 28મી કલમ, રોમન લોકોને લખેલો પત્ર 15મો અધ્યાય. પ્રેષિત પાઉલ શું કહે છે 28મી કલમમાં? કહે છે, તેઓને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું કામ પતાવી હું સ્પેન જવા વિદાય થઈશ, અને ત્યાં જતા રસ્તામાં તમારી પણ મુલાકાત લઈશ. તમે જુઓ મિત્ર, ફંડ ફાળાનું દાન મહાન પ્રેષિત પાઉલના હૃદયમાં કેન્દ્ર સ્થાને છે. એ દાન યરૂશાલેમ લઈ જવા માટે એને કેટલો બધો ઉત્સાહ છે, કેટલી બધી લગન છે. જો કે યરૂશાલેમની પાઉલની એ મુલાકાતે પાઉલને તેના શત્રુઓના હાથમાં પકડાવી દીધો અને તેમણે તેની ધરપકડ કરાવી. આ યરૂશાલેમની પાઉલની મુલાકાત ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ હતી એવું હું માનતો નથી. યરૂશાલેમ જવામાં પાઉલ માટે ઈશ્વરની ઈચ્છા હતી જ. પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં એ હકીકત આપણે જોઈ ગયા છીએ મિત્ર. 28મા કલમમાં તમે જુઓ, પાઉલ કહે છે કે તેઓને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું કામ પતાવીને હું સ્પેન જઈશ. એનો એ પણ અર્થ થાય મિત્ર કે પાઉલ યરૂશાલેમના વિશ્વાસીઓને બતાવવા માંગતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યનું કેટલું સુંદર પરિણામ આવ્યું હતું. હવે ફંડ ફાળો આપવા માટે કે ધર્મદાન કરવા માટે એ જોવાની ખાસ જરૂર હોય છે મિત્ર કે તમે જેને ઈશ્વરના કામ માટે દાન આપો છો, પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી હોય, કોઈ સંસ્થા હોય કે કોઈ વ્યક્તિ હોય, તો એ ખરેખર શું કરે છે, કેવી પ્રવૃત્તિ કરે છે. આ માટે 2 બાબતોની ખાતરી કરી લેવી તમારે જરૂરી છે. પહેલી બાબત તો એ છે કે તમે જેને દાન આપો છો તે મંડળી અથવા તો સંસ્થા કે વ્યક્તિ ખરેખર શું કરે છે, કેવી પ્રવૃત્તિ કરે છે. અને બીજી બાબત તો એ છે કે શું એ મંડળી અથવા તો સંસ્થા કે વ્યક્તિ ઈશ્વરના વચનોનો પ્રચાર કરે છે ખરા, એ રીતે કે લોકોના હૃદયોમાં અને લોકોના જીવનોમાં તેની અસર થાય. વારું, હવે આગળ વધીએ અને 29મી કલમ જોઈએ. રોમન લોકોને લખેલો પત્ર 15મો અધ્યાય.
પ્રેષિત પાઉલ અહીંયા કહે છે કે તમારે ત્યાં હું આવીશ ત્યારે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની આશીષોની ભરપૂરી લાવીશ એવી મને ખાતરી છે. રોમ તરફની પાઉલની પ્રગતિકારક સફર ઉપર પાઉલના આ સહી સિક્કા છે મિત્ર. પ્રેષિત પાઉલ ઈશ્વરની જ ઈચ્છા પ્રમાણે રોમ ગયો હતો મિત્ર, જે દ્વારા તેનું પ્રેષિત પદનું સેવા કાર્ય અધૂરું ના રહે. ઈશ્વરે પાઉલને રોમની સફર માટે દૈવી આંતરસૂઝ હતી એ આપી હતી મિત્ર. યરુશાલેમ કે રોમ જવાથી પાઉલ ઈશ્વરની ઈચ્છાનું ઉલ્લંઘન કરતો નહોતો. પાઉલની એ સફર પ્રગતિકારક ના જણાય આપણને કદાચ, પરંતુ ઈશ્વરે એ જ માર્ગનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ઈશ્વરના બાળકના જીવનમાં મુશ્કેલીઓ આવે મિત્ર, અને પરિસ્થિતિ અંધકારમય અને આશા વિહોણી લાગે, ત્યારે મેં ઈશ્વરની ઈચ્છાનું ઉલ્લંઘન કર્યું હશે એવા ઉદ્ગારો સહજ રીતે જ નીકળી જાય છે. મારા મિત્ર, તમે મુશ્કેલીમાં હો અને બેચેન બન્યા હો તો એનો અર્થ એવો નથી થતો મિત્ર કે તમે ઈશ્વરની ઈચ્છાનું ઉલ્લંઘન કર્યું છે. હકીકતમાં તો એનો અર્થ એવો થાય છે કે તમે ખરેખર ઈશ્વરની ઈચ્છામાં જ છો. તમે સંપૂર્ણ સુખચેનમાં જીવતા હો ને, અને તમારા માટે કોઈ અવરોધો ઊભા થતા ના હોય ને, તો તમે ઈશ્વરની ઈચ્છામાં રહ્યા નથી એની વધારે શક્યતા છે. હવે આગળ જુઓ 30 થી 32 કલમો. પ્રેષિત પાઉલ અહીંયા શું કહે છે? ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર અને પવિત્ર આત્માના પ્રેમને ખાતર મારી તમને આ વિનંતી છે. યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે, તથા ઈશ્વરની ઈચ્છા હોય તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવી શકું. એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. પ્રાર્થનાના આ વિષય ઉપર મેં લાંબો સમય વિચાર કર્યો છે મિત્ર. એનું એક કારણ એ છે કે આ વિષય ઘણો અંગત છે. પાઉલ અહીંયા તમે જુઓ પોતાનું હૃદય ખોલી દે છે. બીજું કારણ એ છે મિત્ર કે પ્રથમ સદીમાં વિશ્વાસીઓ કેવી રીતે કાર્ય કરતા હતા એ અહીં જોઈ શકાય છે. અહીં આપણને વિશ્વાસીના જીવનનું વ્યવહારુ પાસું જોવા મળે છે. રોમનોને પત્રના પ્રથમ વિભાગમાં પાઉલે દૈવી સિદ્ધાંતો આપ્યા. હવે પાઉલ એ દૈવી સિદ્ધાંતો અમલમાં મૂકે છે. બાઇબલમાં પ્રદર્શિત થયેલી પ્રાર્થના માટેની પાઉલની આ અતિ ગંભીર, નિખાલસ અને તાતી યાચના છે. એ વિનવે છે કે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર અને પવિત્ર આત્માના પ્રેમને ખાતર મારી તમને આ વિનંતી છે. યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે, તથા ઈશ્વરની ઈચ્છા હોય તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવી માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. પાઉલને ખ્યાલ આવી ગયો છે મિત્ર કે એના ઉપર ખતરો તોડાઈ રહ્યો છે, અને હવે એના સેવા કાર્યમાં કટોકટીની પળો આવી ગઈ છે. દરેક દિશામાં એના માટે દુશ્મનો રહેલા છે. બીક માટે, ગભરાટ માટે પાઉલ પાસે કારણો હતા, જે હવે પછી બનનાર બનાવો પુરવાર કરશે. પાઉલ બહુ જ અદ્ભુત રીતે પ્રાર્થના માટે વિનંતી કહે છે. એ શું કહે છે? જરા એના શબ્દો જુઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતર, અથવા તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે. પાઉલ જાણતો હતો કે તેના જીવનમાં જે કાંઈ બને છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે બનવું જોઈએ. રોમમાંના વિશ્વાસીઓને તેણે વિનંતી કરી કે તેઓ તેની સાથે પ્રાર્થનામાં જોડાય. તેણે વિનંતી કરી કે તમે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો મહાન મધ્યસ્થ છે, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરને પ્રાર્થના કરો. હવે 30મી કલમમાં પવિત્ર આત્માના પ્રેમને ખાતર, એ વિધાનનો અર્થ એ થાય કે પ્રેમ એ પવિત્ર આત્માનું ફળ છે, જે બધા જ વિશ્વાસીઓને એક તાંતણે બાંધે છે. આપણે મિત્ર એકબીજા માટે પ્રાર્થના કરવી જ જોઈએ. એકબીજા માટે આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. હવે આગળ 32મી કલમના ઉત્તરાર્ધમાં તમે જુઓ, ત્યાં પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને, અહીં આગ્રહ શબ્દ બહુ જ મહત્વનો છે મિત્ર. મૂળ ગ્રીક ભાષામાં વપરાયેલો જે શબ્દ છે તેનો અર્થ થાય આત્મામાં વેદના અનુભવવી, અથવા તો આત્મામાં કષ્ટ કરવું. પાઉલ અહીંયા વિનંતી કરે છે કે આત્મામાં મારી સાથે વેદના અનુભવો, આત્મામાં મારી સાથે કષ્ટ કરો, મારી સાથે કષ્ટપૂર્વકની વેદના સહિતની પ્રાર્થનામાં જોડાઓ, મારા માટે પ્રાર્થના કરો. પાઉલ એની અંગત સલામતી માટે પ્રાર્થના કરવાનું કહે છે, જેથી તે તેમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની આશીષોની ભરપૂરી લાવી શકે. મારા મિત્ર, આપણે પણ આ રીતે એકબીજા માટે આગ્રહથી પ્રાર્થના કરવાની જરૂર છે. માત્ર કોઈ ક્રિયા કરતા હોય એ પ્રમાણે નહીં, અથવા પ્રાર્થનાની યાદી ઝડપથી પૂરી કરી દેવી હોય એ રીતે નહીં.
પ્રેષિત પાઉલ માટે પ્રાર્થના ભારે કષ્ટ અને આત્માની મહાન કસરત સમાન હતી. પાઉલે ઈશ્વરનો જાણે પીછો ના પકડ્યો હોય એવું લાગે. આજે તો મિત્ર આવી પ્રાર્થનાની તાતી અને અત્યંત જરૂર છે. તમને અને મને મિત્ર આવા પ્રાર્થના વીરોની જરૂર છે. 31મી કલમમાં શું કહે છે? યહૂદીઓના વિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં. યરૂશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે તથા ઈશ્વરની ઈચ્છા હોય તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવી એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. પાઉલની આ પ્રાર્થના વિનંતીમાં બે અરજો છે. યહૂદિયા પ્રદેશમાંના અવિશ્વાસી લોકો તરફથી અને ધર્મના સૂત્રધારકો તરફથી એના જાનનું જોખમ હતું. પાઉલ એમાંથી બચી જવા માંગતો હતો. અને બીજી અરજ એ છે કે યરૂશાલેમના વિશ્વાસીઓ બિન યહૂદી વિશ્વાસીઓ પાસેથી એકત્રિત કરેલ ફંડ ફાળો સ્વીકારતા કદાચ અચકાય. પાઉલ ઈચ્છતો હતો કે તેઓ એનો સહર્ષ સ્વીકાર કરે. મારા મિત્ર, પાઉલની બંને પ્રાર્થના વિનંતીઓનો ઉત્તર મળ્યો. 32મી કલમમાં પાઉલની આખરી પ્રાર્થના વિનંતી જોવા મળે છે. જુઓ 32મી કલમ શું કહે છે? ઈશ્વરની ઈચ્છા હોય તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. પાઉલની બધી જ પ્રાર્થના વિનંતીનો ઉત્તર મળ્યો મિત્ર. યરૂશાલેમમાં પાઉલનો જીવ બચી ગયો. યરૂશાલેમમાંના વિશ્વાસીઓએ ફંડ ફાળ્યો, પ્રેમથી સ્વીકાર્યો અને પાઉલ આનંદ સહિત રોમ પણ પહોંચ્યો. કાયસારિયામાં 2 વર્ષ જેલમાં વિતાવવા પડ્યા તેમ છતાં, માર્ગમાં એનું વહાણ પણ ભાંગી ગયું એમ છતાં, જ્યારે પાઉલ રોમ પહોંચ્યો ત્યારે તે સાંકળોથી બંધાયેલો હતો મિત્ર. એમ છતાં પવિત્ર આત્માના આનંદમાં રોમ આવ્યો પ્રેષિત પાઉલ. શું પાઉલને રોમમાં આરામ અને તાજગી મળ્યા? હવે આ પ્રશ્ન તો ચર્ચાનો છે, પરંતુ એના જીવનના અંત ભાગમાં પાઉલ જુવાન તિમોથીને શું લખે છે એ તમે જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તિમોથીને લખેલો બીજો પત્ર 4 અધ્યાય 6 થી 8 કલમમાં એ કહે છે, તિમોથીને કહે છે પ્રેષિત પાઉલ, મારે બલી થઈ જવાનો અને આ જીવન ત્યજી દેવાનો સમય આવી પહોંચ્યો છે. દોડની શરતમાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારું અંતર કાપ્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું અને હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. હવે મિત્ર, રોમનોને પત્રનો આ 15મો અધ્યાય પાઉલના આશીર્વચનથી પૂરો થાય છે. જુઓ 33મી કલમ. શાંતિદાતા ઈશ્વર તમ સર્વની સાથે રહો. આમીન. શાંતિદાતા ઈશ્વર, એનો અર્થ એ થાય મિત્ર કે પાઉલ જેલમાં, સાંકળોના બંધનોમાં, દરિયાઈ તોફાનમાં, ભાંગી જતા વહાણમાં પણ શાંતિનો અનુભવ કરતો હતો. હું તમારા માટે પ્રાર્થના કરું છું મિત્ર કે ઈશ્વર તમને એવી શાંતિ આપો. આમીન. વહાલા દર્શક મિત્રો, આજના પાઠમાંથી આપણે શીખ્યા કે સંત પાઉલ માટે રોમન રાજ્યના પૂર્વ ભાગમાં શુભ સંદેશ લઈ જવાનું કાર્ય પૂર્ણ કરવું મહત્વનું હતું. પણ ત્યાં જવામાં વારંવાર અવરોધ આવતો હતો. તેમ છતાં તેઓએ રોમમાં શુભ સંદેશનો પ્રચાર કર્યો. સંત પાઉલ દૂર દૂરના વિસ્તારો સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાની આશા રાખતા હતા. જો કે આપણે જાણીએ છીએ કે તેઓ રોમમાં બંદીવાન તરીકે આવ્યા હતા. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલે યરૂશાલેમ જવાની યોજના બનાવી. તેમણે વિદેશી વિશ્વાસીઓને વિનંતી કરી કે તેઓ યરૂશાલેમના ગરીબ વિશ્વાસીઓને મદદ કરવા માટે અમુક નાણાંનું યોગદાન આપે. કારણ કે યહૂદીઓએ તેઓને શુભ સંદેશનો ઉપદેશ આપ્યો હતો. તે શુભ સંદેશનો ઉપદેશ સાંભળીને વિદેશીઓએ આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. હવે યહૂદીઓ ગરીબ હતા અને તેઓને મદદની જરૂર હતી. તેથી વિદેશીઓએ યહૂદીઓને મદદ કરવી જોઈએ. આ દાનરૂપી ભેટ યહૂદી વિશ્વાસીઓ અને અન્ય વિશ્વાસીઓ વચ્ચે એકતા કરવામાં મદદ થશે. આ બાબત તેઓને યાદ અપાવશે કે તેઓ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિશ્વવ્યાપી મંડળીનો એક ભાગ છે. સંત પાઉલ જાણતા હતા કે યરૂશાલેમમાં તેમના માટે જોખમ હતું. તેઓ જાણતા હતા યરૂશાલેમના યહૂદીઓ તેમનો વિરોધ કરશે, કારણ કે વર્ષો અગાઉ તેમણે પોતે ખ્રિસ્તનો સખત વિરોધ કર્યો હતો. પછી જ્યારે સંત પાઉલ વિશ્વાસી બન્યા ત્યારે તેમણે
યરૂશાલેમમાં પોતાના વિશ્વાસ વિશે વાત કરી હતી. સંત પાઉલે અન્ય વિશ્વાસીઓને શીખવ્યું હતું કે તેઓએ યહૂદી નિયમોનું પાલન કરવાની જરૂર નથી, પણ યહૂદી વિશ્વાસીઓ નિયમને ખૂબ જ મહત્વ આપતા હતા. તેથી સંત પાઉલ રોમમાં ખ્રિસ્તીઓને આશીર્વાદ આપે છે. તે પ્રાર્થના કરે છે કે ઈશ્વર તેમને શાંતિપૂર્ણ અને સંતોષી બનાવે. ભલા દર્શક મિત્રો, આપણા દુશ્મનો માટે શું આપણે પ્રાર્થના કરીએ છીએ? બહુ અગત્યનો સવાલ છે ભલા દર્શક મિત્રો. શું આપણે આપણા દુશ્મનો માટે પ્રાર્થના કરીએ છીએ? આ બાબત સમજવા ઈશ્વર આપણને સહાય કરે. અને આવો આપણે ઈશ્વરની પાસે સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, અમે પૂરેપૂરી નમ્રતાથી તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે અમને નમ્ર બનાવો. પવિત્ર દેવ, તમે અમને નમ્ર બનાવો, જેથી કરીને અમારું જીવન તમારી સેવાને માટે વપરાય. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે અમારા દુશ્મનોને પ્રેમ કરીએ. જેઓ અમને હેરાન કરે છે, પરેશાન કરે છે, તેઓને અમે પ્રેમ કરનાર બનીએ. તેઓને માટે પ્રાર્થના કરનાર બનીએ. પવિત્ર પ્રભુ, તમારી કૃપા અમારા જીવન પર જારી રાખો. દેવ, આજનો આશીર્વાદ તમે અમને આપો. અમારા કુટુંબોને તમે સંભાળો. અમારા કુટુંબોની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. પ્રભુ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, અમને ખબર છે કે આપ આ કાર્યક્રમ દરરોજ નિહાળી રહ્યા છો. તમારામાંથી ઘણા બધા લોકો અમને ફોન કરીને તેમના પ્રતિભાવો જણાવે છે. તમે પણ આપના પ્રતિભાવો અમને મોકલી શકો છો. અમે આપના પ્રતિભાવોની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. અમે આપના ફોનની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપની સાથે ફોન પર પ્રાર્થના કરી શકે છે. માટે જો તમારી પાસે કોઈ વિનંતી છે તો તમે અમારો સંપર્ક સાધશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, શું તમે ઈચ્છો છો કે 2025ના વર્ષનું કેલેન્ડર આપને નિઃશુલ્ક પ્રાપ્ત થાય? તો આજે જ ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર SMS અથવા WhatsApp મારફતે આપનું પૂરું નામ તથા સરનામું, પિનકોડ નંબર અને આપનો ફોન નંબર પણ મોકલી આપવા વિનંતી છે. મિત્ર, ગત પ્રશ્નનો જવાબ છે પવિત્ર આત્માની. આજનો પ્રશ્ન છે, ઈશ્વરે પાઉલને રોમની સફર માટે કેવી આંતરસૂઝ આપી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.